પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાળા ગામે સર્જાઈ હતી દુઃખદ ઘટના। વીજ કરંટ લાગતા ઠાકોર પરિવારના 2 મહિલાઓના મોત અને 2 થયા હતા ઘાયલ। નાળા ગામે વરસાદી માહોલમાં ઠાકોર પરિવારને કરંટ લાગ્યો હતો। ઘરની જાળીને અડવા જતા લાગ્યો હતો કરંટ લાગતા સાસુ વહુનું ઘટના સ્થળે મોત નીપજ્યું। કરંટથી છોડાવવા જતા ઘરના અન્ય 2 સભ્યો પણ આ ઘટનામાં ઘાયલ થયા હતા। મૃતકોની મૃતક હારીજ સરકારી રેફર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। શું નામ છે તમારું, કયા ગામના છો અને તમારા ગામમાં શું બનાવ બન્યો, શું હકીકત હતી? રમેશજી મારું નામ છે, નોણા ગામ છે મારું। અને સવારમાં વરસાદના કારણે ડોશીમાં ઊભો થઈ અને બહાર નીકળતા કરંટ લાગ્યો અમને। તે બૂમાબૂમ થતા હું દોડીને ગયો। તે લાઇટના ડોબલે જઈ લાકડીથી વાયરને તોડવાની કોશિશ કરી। એમને ડોશીમાં થોડા વાર એમને વહુ છોટી છે, ચેડે છોકરો દોડી ગયો, છોકરો છોટી ગયો, છોકરાનો બાપ આવ્યો કે એમને પણ કરંટ લાગ્યો હતી, બાજુમાં પડી ગયા। એમે 2 ઓફ થઈ ગયા ને 1 દાખલ છે। અને એમના બાપા છે ને એમને ઈજા ઓછી ઈજા છે, એ હાલ હયાત તમારી વહે છે। કેટલા વાગે આ બનાવ બન્યો હતો? આ રહ્યો બનાવ લગભગ 100 થી 50 બન્યો છે, 100 પહેલાં નહીં, 100 50 બન્યો છે। આપના દ્વારા જે બચાવ કરવામાં આવ્યો તો કઈ રીતે બચાવ કરવામાં આવ્યો તો શું હતું? અને બચાવ કરવામાં તો બધે બૂમાબૂમ થઈ, બધા દોડીને ભેગા છે। એમે મારા હાથમાં લાકડી આવી, મેં વાયલને લાકડી છોડીને વાયલને એક બાજુ કરતા એમને નોખો પાડ્યા। ઘરના વાયરથી કંઈક શોર્ટ સર્કિટ બન્યો હશે કે અન્ય કોઈ વાયર? તો હવે ઘરના વાયરમાં તો પંખો ને આ લોખંડનું બધું ઢાળ્યું હતું। એમાં હેલ્પર આવ્યા હતા, તે હેલ્પર એવું કહેતા હતા કે જો ફોલ્ટ થયો છે, ફોલ્ટ થવાના કારણે આખે બધે દાળીને બધે કરંટ ફેલાઈ ગયો। એક બાજુ વરસાદ હતો। અન્ય કોઈ લોકોને કંઈ જાનહાની કે કંઈ નુકસાન થયું ખરું? અન્ય બીજા કોઈ લોકોને? એ 2 ઓફ થઈ ગયા, એક ભાઈને દાખલ કર્યા છે, બીજાને તો કોઈ નુકસાન નથી। નામ કંઈ જાણો છો એમને? એમને ડોશીમાનું નામ કેશાબેન મફાજી છે અને એમના છોકરાની વહુ છે, એમનું નામ આવડતું નથી। અને છોકરો છે અપુ નામ છે અને અભુજીનો છોકરો છે। છોકરાને દવાખાને દાખલ કરેલું? છોકરાને દાખલ હારીજ દવાખાને દાખલ છે। અને જે કાકા હતા તેમને પણ ઈજા થઈ હતી? કાકા હતા એમને ઈજા થઈ હતી, પણ આવું બધું અભિનંદન કાકાને દાખલ નહીં કર્યા, ઘરે લાવ્યા બની। મારું નામ ઠાકોર રમેશજી મંગાજી, ગામ નાણા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ। હું રહું છું નાણા। વહેલી સવારે મને જાણ થતાં એક ઘરમાં 7 થી 8 વ્યક્તિ ઊંઘ્યા હતા અને વહેલી સવારે ભેંસનો ટાઈમ દુવાનો થયો તો વહેલા માજીની ભેંસ દુવા ઉઠ્યા। એમાં દરવાજો ખોલતા કરંટ લાગતા એમને છોકરાની વહુને એવું થયું કે માજી કેમ પડી ગયા હતી। છોકરાની વહુ વહેલા ઊભા કરવા જતી, એમને કરંટ લાગ્યો। એમના ઘરના વહેલા ઉઠ્યા કે કેમ વહુ મા 2 પડે છે, ઈર્યા ઊભા કરવા એમને કરંટ લાગ્યો। પછી એમને પપ્પા આવ્યા, એમના પપ્પા ભાગે 4 જ શોટ લાગતા ઘટના સ્થળે 2નું મોત થઈ ગયું અને 2 સારવાર હેઠળ દાખલ છે હારીજ। એકને રજા આપી છે, એ હાલેક સારવાર હેઠળ પાછા અમે હારીજ આવ્યા સાહેબ દવાખાને। ઓકે।